મારું નામ ગિરિરાજસિંહ વનરાજસિંહ પરમાર છે। મેં અત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી જન્માષ્ટમી મેળાનું ટેન્ડર ઉપાડેલ 2026નું। એમાં મેં ડોક્યુમેન્ટ આપેલા, પણ એમાં મને લાયસન્સ તમારી પાસે આગળ મેળો કરેલ નથી એ કહીને મારું ટેન્ડર રિજેક્ટ કરેલ છે। છેલ્લા 25 વર્ષથી હું મેળાની લાઈન સાથે જોડાયેલો છું અને ગયા વર્ષે પણ ઓક્શનમાં મને બેસવા દેવામાં આવ્યો હતો। છેલ્લે મેં બોલી લગાવી હતી ગયા વર્ષે 88 લાખ સુધીની, અને આ વખતે મને એવું જણાઈ રહ્યું છે કે ભાઈ નગરપાલિકાના અમુક તત્વો દ્વારા એમના લાગતા વળગતા અને મળતિયાઓને ટેન્ડર આપવાનું હોવાથી આ લાઈન ગોઠવણ થઈ હોય એવું લાગે છે। ડીડીમાં પણ ગયા વર્ષે 5 લાખનો ડીડી હતો, 61 લાખ અપસેટ હતી। આ વખતે 11 લાખ ડીડી કરી નાખ્યો, અને વઢવાણ અને સુરેન્દ્રનગરના ડીડીને ડિફરન્સ એટલો બધો છે। વઢવાણને 27%, વઢવાણને 23% ડીડી લીધો, સુરેન્દ્રનગરને 27% ડીડી લીધેલ છે। અને 25 વર્ષથી આ વખતે મને પહેલું જાણવા મળ્યું કે વઢવાણના ગ્રાઉન્ડમાં ગયા વખતે 61 લાખ અપસેટ હતી, એની અપસેટ ઘટાડવામાં આવી છે। આદિ સુધીમાં મેં પહેલો એવો દાખલો જોયો કે અપસેટ ઘટાડવામાં આવી છે। આ બધું જોતાં એવું લાગે છે કે તંત્રની મિલીભગતથી અમુક લોકોને એમના મળતિયાઓને ટેન્ડર ફાળવવાનું એમને ગણતરી હોય એવું મને જણાઈ આવેલ છે।